નમસ્કાર મિત્રો. ઘણીવાર એવું થાય છે કે આપણે આપણા તરફથી હેલ્ધી ખાવાનું તો ખાઈએ છીએ, પણ આપણી જે પ્રોબ્લેમ છે એ ત્યાંની ત્યાં જ રહે છે. ન તો વજન ઓછું થાય છે, ઉપરથી ગેસ અને કબજિયાતની સમસ્યા પરેશાન કરી દે છે. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ 3 ખાવાની વસ્તુઓ જે 90% લોકો રોજ ખાય છે અને એને હેલ્ધી પણ સમજે છે. પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યારે આ હેલ્ધી વસ્તુને આપણે ખોટી રીતે ખાઈએ છીએ, જેના લીધે એની અંદર રહેલા ન્યુટ્રિયન્ટ્સ અને વિટામિન્સ આપણને મળતા નથી. આ વસ્તુને ખોટી રીતે ખાવાથી ગેસ વધી જાય છે, એસિડિટી થાય છે, છાતીમાં બળતરા થાય છે અને કબજિયાત જેવી સમસ્યા થાય છે. જો આપણે આ 3 વસ્તુને યોગ્ય રીતે ખાતા થઈ જઈએ તો બ્લડ શુગરથી લઈને કોલેસ્ટ્રોલ સુધી અને કેન્સરથી લઈને સેક્સ પાવર સુધીની સમસ્યામાં સારો એવો ફાયદો થઈ શકે છે. આ વિડીયોને સિમ્પલ અને યુઝફુલ રાખવાની ટ્રાય કરીશ, જેથી આ વિડીયોની અંદરની માહિતી તમે બધા સારી રીતે સમજી શકો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. વેલકમ બેક ટુ માય ચેનલ છોટી છોટી બાતે. તો સૌથી પહેલા નંબર પર આવે છે રોટલી. આપણામાંથી લગભગ બધા જ લોકો રોજ રોટલી ખાય છે અને અમુક લોકો તો દિવસમાં 3 વાર રોટલી ખાય છે. અને આવું કેમ ન હોય? રોટલી જે છે તે આપણા ભારત દેશનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. પણ આજકાલ એવું જોવા મળી રહ્યું છે કે રોટલી ખાધા બાદ અમુક લોકોને છાતીમાં બળતરા થાય છે, ગેસ બને છે, પેટ ભારી લાગે છે અને કબજિયાત જેવી સમસ્યા થઈ રહી છે. જો તમને ઉપરના કોઈ પણ લક્ષણ જણાય તો તમારે એમ સમજવું કે તમારા ઘરની અંદર જે રોટલી બની રહી છે એ ખોટી રીતે બની રહી છે. ઘણું ખરું આપણે ટાઈમ બચાવવા માટે રોટલીને તવા પર આ રીતે થોડો ટાઈમ શેકતા હોઈએ છીએ અને પછી ગેસ ઉપર ફૂલાવીને શેકી દઈએ છીએ. પણ આ રીતે શેકેલી રોટલી અંદરથી કાચી હોય છે. જ્યારે તમે એને ખોલીને જુઓ છો તો એ અંદરથી કાચી હોય છે. તો આ પ્રકારની રોટલી જો લાંબો સમય ખાવામાં આવે તો ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. રોટલી ચડાવવા માટેની આ જે રીત છે એ બિલકુલ ખોટી છે. તમે પહેલાંના જમાનામાં જોયું હશે, ગૃહિણીઓ તવા ઉપર ધીમા તાપે રોટલીને શેકતી હતી. ગેસ ઉપર રોટલી શેકવાનો જે આ કન્સેપ્ટ છે એ આજનો છે. તમે ટાઈમ બચાવવા માટે રોટલીને ફટાફટ શેકી દો છો, પણ આ રીતે ચડેલી રોટલી જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે પેટ પર લોડ તો પડે જ છે. હવે તમે કહેશો કે અમારા ઘરમાં આ રીતે રોજ રોટલી બને છે અને અમે ખાઈએ છીએ, અમને તો કોઈ પ્રોબ્લેમ નથી થતી. બની શકે કે તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ છે અને આ રીતે બનાવેલી રોટલી પચી જાય છે. પણ જો લાંબા સમય સુધી આ રીતે ગેસ પર પકવેલી રોટલી ખાવામાં આવે તો અનેક પ્રોબ્લેમ થઈ શકે છે. રોટલીને જ્યારે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેકવામાં આવે છે ત્યારે ગેસની ફ્લેમની અંદરથી અમુક કેમિકલ નીકળે છે. જ્યારે આ કેમિકલ રોટલીના સંપર્કમાં આવે છે તો એ આપણા શરીરને નુકસાન કરી શકે છે. જ્યારે રોટલીને તવા ઉપર આ રીતે ધીમે ધીમે કપડાથી દબાવીને શેકવામાં આવે છે ત્યારે રોટલી સારી રીતે ચડી જાય છે. આ રીતે ચડેલી રોટલી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને સરળતાથી પચી પણ જાય છે. અને બીજું કે ક્યારે પણ રોટલીને નોનસ્ટિક તવા ઉપર ન બનાવવી જોઈએ. રોટલી હંમેશા લોખંડના તવા ઉપર જ બનાવવી જોઈએ. રોટલીના લોટને હંમેશા સારી રીતે ગૂંધવો જોઈએ અને 10થી 15 મિનિટ માટે આ લોટને રેસ્ટ આપીને પછી જ એની રોટલી બનાવવી જોઈએ. આ રીતે રોટલી બનાવવાથી રોટલી જે છે તે સારી રીતે પચી જાય છે. હવે બીજી એક મહત્ત્વની વાત, શું તમે રોજ એકનું એક શાકભાજી, એકનું એક ફ્રૂટ ખાઓ છો? નથી ખાતા ને? તો પછી સવારે, બપોરે અને સાંજે ત્રણેય ટાઈમ ઘઉંની રોટલી ન ખાવી જોઈએ. આ ત્રણેય ટાઈમ તમારે અનાજની બદલીને ખાવું જોઈએ. આ માટે તમે એક કામ કરી શકો છો. સવારે તમે ઘઉંની રોટલી ખાઈ લો અને સાંજે તમે જુવાર, બાજરી, મકાઈનો રોટલો ખાઈ લો. આ રીતે જો તમે બદલીને અનાજ ખાશો તો તમને એની અંદરના બધા વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ મળશે અને તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે સારી રીતે કામ કરશે. તમે હંમેશા હેલ્ધી રહેશો. નેક્સ્ટ વાત કરીશું કાંદા વિશે. જો રોજ એક કાચો કાંદો ખાવામાં આવે તો આ કાંદો તમારા બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. આ કાંદો સુગર, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓની અંદર ઔષધિ જેવું કામ કરે છે. હવે તમે કહેશો કે અમે તો રોજ કાંદો ખાઈએ છીએ પણ અમને તો એવા કોઈ જ ફાયદાઓ દેખાતા નથી. હા, તમે ચોક્કસ રોજ કાંદો ખાતા હશો, પણ જ્યારે આ કાંદાને શાકમાં ફ્રાય કરીને ખાવામાં આવે છે તો એના કોઈ જ ફાયદા મળતા નથી. આયુર્વેદમાં એવું કહ્યું છે કે આ રીતે જો શાકની અંદર કાંદા નાખીને ખાવામાં આવે છે તો એનાથી વજન વધે છે અને બીજું કે શરીરમાં આળસ પણ વધે છે. એકચ્યુઅલી મિત્રો, કાંદા ખાવાનો ફાયદો તમને ત્યારે જ મળે છે જ્યારે તમે કાંદાને કાચું ખાઓ છો સલાડ તરીકે.
તમે જોયું હશે કે જ્યારે આપણે કાંદાને કાપીએ છીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. આવું એટલા માટે કે કાંદાની અંદર અમુક એવા તત્વો હોય છે જે આપણા શરીરની અંદર મેડિસિનનું કામ કરે છે. એક સ્ટડીની અંદર એવું સાબિત થયું છે કે જે લોકો રોજ કાચો કાંદો ખાય છે એમની અંદર કેન્સર થવાની જે શક્યતા છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે. બ્લડ શુગરના દર્દીઓ માટે તો કાંદો એક ઔષધિનું કામ કરે છે. રોજ કાંદો ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને વધી ગયેલી શુગર પણ કંટ્રોલમાં આવે છે. કાંદા વિશે એક મહત્ત્વની વાત કે કાંદાને ક્યારે પણ કાપીને ન રાખવા જોઈએ. જ્યારે તમારે કાંદાને ખાવું હોય ત્યારે જ એને કાપવું જોઈએ. હવે વાત કરીશું કેળા વિશે. બધા ફ્રૂટની અંદર કેળાની વાત જ કંઈક અલગ છે. એક તો કેળા બારે માસ મળે છે અને બીજા બધા ફ્રૂટની સરખામણીમાં કેળા એકદમ સસ્તા છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે જો 1 થી 2 કેળા ખાઈ લેવામાં આવે તો શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. કેળા સરળતાથી પચી જાય છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે કેળા સૌથી શ્રેષ્ઠ છે. કેળા નેચરમાં ઠંડા હોય છે અને સોફ્ટ હોય છે. કેળા ખાવાથી આપણા જે આંતરડાની દિવાલ હોય છે તે મુલાયમ રહે છે. કેળાના ફાયદા લેવા માટે કેળા કેવા ખાવા જોઈએ? તમે જોયું હશે કે માર્કેટમાં પીળા અને લીલા કલરના કેળા મળે છે. હકીકતમાં આ જે કેળા છે તે અધકચરા કાચા હોય છે. જો આવા અધકચરા કાચા તમે કેળા ખાઓ છો તો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. અને બીજું કે આ પ્રકારના જે કેળા છે તે સ્વાદમાં એકદમ ફીકા હોય છે. એની અંદર કેળાનો કોઈ સ્વાદ જ નથી હોતો. પાકેલા કેળાની ઓળખ જ એ હોય છે કે એ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, મીઠા લાગે છે. જ્યારે કેળા અધકચરા કાચા હોય છે તો આ પ્રકારના કેળા ખાવામાં આવે તો એ સારી રીતે પચતા નથી અને એને ખાવાના ફાયદા પણ આપણને મળતા નથી. જે બહારથી પીળા અને કડક હોય છે જેની ઉપર કોઈ પણ પ્રકારના ડાર્ક સ્પોટ નથી હોતા એ પ્રકારના કેળા ખાવાના આપણને ગમે છે. પણ હકીકતમાં આ જે કેળા હોય છે એ કેમિકલથી પકવેલા હોય છે. કેળા પાકા છે કે નહીં એ તમે કેવી રીતે ઓળખી શકો? તો તમારે એ જોવાનું છે કે કેળાની ઉપર ડાર્ક કલરના સ્પોટ હોવા જોઈએ અને બીજું કે જ્યારે તમે કેળાને તોડો ત્યારે એ સરળતાથી તૂટી જવું જોઈએ. આજકાલ તો કેળાને કેવી રીતે પકવવામાં આવે છે એ બધા આપણે સારી રીતે જાણીએ છીએ. પહેલાં તો કેળાને ઉતારી લેવામાં આવે છે અને પછી એને કાર્બાઇડવાળા પાણીમાં બોળી દેવામાં આવે છે. જ્યાં કેળાને પાકવામાં અઠવાડિયું લાગે છે ત્યાં આ કેળા 1 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. આ રીતે કેમિકલવાળા પાકેલા કેળા જો ખાવામાં આવે તો એ સારી રીતે પચતા નથી અને બીજી બધી બીમારીઓ આપણા શરીરની અંદર થાય છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે કેળાને કેવા ખાવા જોઈએ? આના માટે તમે એક કામ કરી શકો છો. માર્કેટમાંથી તમારે કેળા લઈ આવીને મૂકી દેવું. આ કેળાને 3 થી 4 દિવસ માટે રાખી મૂકવા, એને સારી રીતે પકવવા દેવું. જ્યારે આ કેળાની ઉપર ડાર્ક સ્પોટ આવી જાય અને એ સારી રીતે તૂટવા લાગે તો સમજવું કે કેળા પાકી ગયા છે. તો આ પ્રકારના જો તમે કેળા ખાશો તો તમને એના બધા ફાયદાઓ મળશે. આ રીતે પાકેલા કેળાની અંદર પોટેશિયમની માત્રા સૌથી સારી હોય છે જે આપણને બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. જ્યારે પણ તમે સવારે ઉઠો અને તમને એસિડિટી, ખાટા ઓડકાર અને છાતીમાં બળતરા જણાય તો એન્ટાએસિડની ટેબ્લેટ ન ખાતા 1 થી 2 કેળા ખાઈ લેવા જોઈએ. કેળાનો જે નેચર છે એ ઠંડો છે. કેળા ઇન્સ્ટન્ટલી તમારી એસિડિટીને દૂર કરે છે. અને બીજી એક મહત્ત્વની વાત કે કેળા જે છે તે નેચરમાં ઠંડા છે અને કફકારક છે એટલે કેળાને ક્યારેય પણ રાત્રે ન ખાવા જોઈએ. અમુક લોકોને એવો ડાઉટ હોય છે કે કેળા તો સ્વાદમાં મીઠા છે અને પચવામાં ભારે છે તો ક્યાંક અમારું વજન ન વધી જાય. તો આ વસ્તુ તમે કેળા કઈ રીતે ખાઓ છો એના પર ડિપેન્ડ કરે છે. જો તમે તમારા વજનને ઓછું કરવા માંગો છો તો તમારે કેળાની અંદર મરી નાખીને ખાવું જોઈએ અને જો તમે તમારા વજનને વધારવા માંગો છો તો કેળાની અંદર ઘી અને સાકર નાખીને ખાવું જોઈએ. તો મિત્રો, કેળા એક જબરજસ્ત ફ્રૂટ છે. એને હંમેશા પાકેલું ખાઓ, ન કે કાચું. તો ખાવાનું એ જ છે પણ એને બનાવવાની અને ખાવાની રીત જો યોગ્ય હશે તો એની અંદર રહેલા બધા વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ્સ તમારા બોડીને મળશે અને તમે હંમેશા સ્વસ્થ રહેશો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.